તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના અડાજણમાં ક્લોરીન ગેસ લીકેજ થવાને કારણે ભયનો માહોલ સર્જાયો છે। ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી જેને લઈને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે પ્રાઇમ આર્કેડમાં આવેલા જોગાનીનગર વોટર વર્ક્સમાં ગેસ લીકેજ થવાની ફરિયાદ અને ઘટના બનવા પામી છે। બે વ્યક્તિઓને ગેસની અસર થવાને કારણે તેમને સારવાર પણ આપવામાં આવી રહી છે। સારવાર આપવામાં આવી છે। બે વ્યક્તિઓને ગેસની અસર થઈ છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે। તેમ છતાં પણ આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ગેસ લીકેજ થવાની ઘટના બનવા પામી છે। ક્લોરીન ગેસ લીકેજ થવાની ઘટનાને કારણે ભયનો માહોલ સુરતના અડાજણ વિસ્તારમાં ફેલાયો છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પ્રાઇમ આર્કેડ જે છે તેમાં જોગાનીનગર વોટર વર્ક્સમાં ગેસ લીકેજ થવાની ઘટના બનવા પામી છે, જેમાં બે વ્યક્તિઓને અસર થઈ છે અને આ બંને વ્યક્તિઓને ગેસની અસર થવાને કારણે ત્વરિત સારવાર આપવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સાહિસ। સાહિસ, જણાવશો કે આ ઘટના બનવા પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે પ્રાથમિક તપાસમાં, અને બંને વ્યક્તિઓની અત્યારે પરિસ્થિતિ શું જાણવા મળી રહી છે? જી સાહિસ। દર્શક મિત્રો, સુરતના અડાજણમાં પ્રાઇમ આર્કેડ આવેલું છે, જ્યાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે, જેને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ છે ને એવામાં બે વ્યક્તિઓને પણ ગેસ લીકેજની અસર થવા પામી હોય, જેને લઈને ત્વરિત જ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે પ્રાઇમ આર્કેડની આ ઘટના છે, જેમાં વોટર વર્ક્સની અંદર ગેસ લીકેજ બનવાની ઘટના બનવા પામી છે। ગેસ લીકેજ થવાની ઘટનાને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સાહિસ। સાહિસ, જણાવશો કે અત્યારે પરિસ્થિતિ શું જાણવા મળી રહી છે? અને દર્શક મિત્રો, અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ઘટના લઈને તમામ માહિતી આપની સમક્ષ પહોંચાડતા રહીએ। ત્યારે સુરતના અડાજણની આ ઘટના પ્રકાશમાં આવી છે,